ધાંગધ્રામાં દવાનો જથ્થો જાહેરમાં સળગાવવામાં આવતા લોકોમાં ફફડાટ. ધાંગધ્રામાં ડોક્ટર હાઉસ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી સળગાવેલી દવાનો જથ્થો જીપીસીબીના અધિકારીઓને મળી આવ્યો. ધાંગધ્રામાં ખાનગી હોસ્પિટલ પાછળ ઉકરડામાંથી મળી એક્સપાયરી બિનવારસી દવાઓ અંગે જીપીસીબીના અધિકારીઓ થયા દોડતા. વહીવટીતંત્ર દ્વારા નજીકના ખાનગી હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં ડોક્ટર હાઉસ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી સળગાવેલી દવાઓનો જથ્થો અધિકારીઓને મળી આવ્યો હતો. સેમ્પલ લીધા હતા અને બાદ જીપીસીબીના કચેરી દ્વારા કાર્યવાહી કરશે કે પછી માત્ર આશ્વાસન. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે 2 દિવસ પહેલા ખાનગી હોસ્પિટલની પાછળ ઉકરડામાંથી બિનવારસી દવાનો જથ્થો મળી આવતા જીપીસીબીના અધિકારીઓ અને તંત્ર દોડતું થયું હતું. આ દવાઓ સરકારી હોસ્પિટલની દવાઓ ન હોવાનું સામે આવ્યું હતું, જ્યારે તમામ દવાઓ એક્સપાયરી તારીખનું હોય તેવું પણ ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા જણાવાયું હતું. જે પગલે વહીવટીતંત્રના જીપીસીબીના અધિકારીઓ દ્વારા ધાંગધ્રાની ડોક્ટર હાઉસ હોસ્પિટલમાં તપાસ કરાતા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં સળગાવેલી દવાનો જથ્થો અધિકારીઓને મળી આવ્યો હતો. ત્યારે અધિકારીઓ દ્વારા તેના સેમ્પલ લઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે જો અધિકારીઓ દ્વારા હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે તો ઉકરડામાં ફેંકનાર દવાનો જથ્થો અંગે ક્લોઝ મળી શકે તેમ છે. લોકોમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે કે હોસ્પિટલ દ્વારા દવાઓ સળગાવવામાં શા માટે આવી. જ્યાં ધાંગધ્રા દેરાસર પાસે જીન પ્લોટ નજીક 2 ખાનગી હોસ્પિટલમાં તપાસ હાથ ધરાતા ડોક્ટર હાઉસ હોસ્પિટલમાં લોખંડના બેરલામાં દવાઓનો જથ્થો સળગેલો જોવા મળ્યો હતો. જે બાબતે પ્રાદેશિક અધિકારીએ જણાવ્યું હતું કે આ બાબતે વડી કચેરીને રિપોર્ટ મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. આગામી દિવસોમાં વડી કચેરી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યારે નવાઈની વાત એ છે કે જ્યારે આવા કોઈ પણ કિસ્સાઓ સામે આવે છે ત્યારે અધિકારીઓ એકબીજાને શા માટે ખો આપતા હોય છે, ત્યારે સવાલો એક પછી એક શંકા ઉદ્ભવે છે. તપાસ પછી કેમ તાત્કાલિક રિપોર્ટ નહીં? શું વડી કચેરી દ્વારા દોષીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે? શું આ ગંભીર બાબત નથી? હાલ તો અધિકારી દ્વારા મીડિયાને આશ્વાસન સ્વરૂપે ઉત્તર આપી રાહત અનુભવતા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ જો અધિકારી દ્વારા હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે તો ઉકરડામાં દવાનો જથ્થો ફેંકનાર વ્યક્તિ સામે સરળ થઈને કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠી છે. મહેશ સોની, સમય 24 ન્યૂઝ.